નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં આજના દિવસની વરસાદની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું, જેમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા હતા. આવતીકાલથી ગુજરાત રિજિયનમાં વરસાદના પ્રમાણમાં થોડો વધારો જોવા મળશે. હળવા ઝાપટાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ગુજરાત રાજ્યમાં 700 એચપીએ ઉપર આવતીકાલથી ટ્રફ જોવા મળી રહ્યો છે, જે ઉત્તર સૌરાષ્ટ્ર સુધી લંબાશે, જેનાથી આગામી 2-3 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. જોઈએ તેવો ભેજ જોવા મળી રહ્યો નથી, જેથી કોઈ ભારે વરસાદ જોવા મળશે નહીં. પરંતુ આ વરસાદના રાઉન્ડની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, આણંદ, વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. કોઈ પણ ભારે વરસાદનો રાઉન્ડ નથી, પરંતુ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં મધ્યમ વરસાદ જોવા મળશે. 700 એચપીનો ટ્રફ ગુજરાત રિજિયન સુધી જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જોઈએ તેવો વરસાદ મળી રહ્યો નથી, જેથી ત્યાં પિયત ચાલુ કરી દેવી જોઈએ. આવતીકાલથી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. નમસ્કાર. નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં આજના દિવસની વરસાદની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું, જેમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી રહ્યા હતા.